Okay, so with this we end. So we've already taken few questions from the clients. So અમુક questions બી આપણે લઈ લઈએ અને પછી we throw the Q&A session open for clients to ask the questions. So એક question था कि see still lot of traction is coming into FDs also. So post tax calculation के एंगल से म्यूचुअल फंड में, डेट म्यूचुअल फंड में और FDs में कंपैरिजन कैसे देखना चाहिए? તો પ્રણવભાઈ, એક જો ને ફિક્સ ડિપોઝિટ કરો, ધારો કે માનો એમાં તમને 7% મળે છે અને ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં તમને 10 વર્ષે 7% મળે છે. મારે કંઈક સેફટી માટે રાખવું જ છે, ફોર એક્ઝામ્પલ દેટ ઇઝ માય એસેટ એલોકેશન. તો ફિક્સ ડિપોઝિટમાં શું થાય કે ધારો કે તમે 10 લાખ ઇન્વેસ્ટ કર્યા હોય તો તમને 7% પ્રમાણે વ્યાજ મળે. કેટલું મળે? 70,000 રૂપિયા. હવે એના પર એ જ વર્ષે ટેક્સ ભરી દેવો પડે, એટલે તમારા આઉટ ઓફ પોકેટ પૈસા જાય. પછી જે રેસિડ્યુઅલ અમાઉન્ટ પર જ તમારું કમ્પાઉન્ડિંગ થાય છે, રાઈટ? તો આમ કરતાં તમે 10 વર્ષો તમે દર ફાઇનાન્શિયલ યર એન્ડ પર તમે ટેક્સ ભરો છો. ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં શું થાય કે જ્યારે તમે રિડીમ કરો ત્યારે જ તમને ટેક્સ, એને ડિફર્ડ ટેક્સ કહેવાય. અને ડિફર્ડ ટેક્સથી તમારું રિટર્ન 1.5% વધી જાય 10 વર્ષે CAGR બેસિસ પર, કેમ કે તમે દર વર્ષે ટેક્સ આઉટગો તમારો થતો નથી, એટલે એ જે આઉટગો નથી થતો એના ઉપર પણ તમને રિટર્ન મળે છે, રાઈટ? એટલે કાંઈ ના કરો ને તોય ટેક્સ એફિશિયન્ટ છે because of deferred tax treatment. So FD ના કમ્પેરિઝનમાં એટલીસ્ટ જે હાયર ટેક્સ બ્રેકેટના ક્લાયન્ટ્સ છે એ લોકોએ તો ખાસ FD ના કરવી જોઈએ because tax is killing their returns. Yes, exactly.